નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું એમજી મકવાણા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા હિંમતનગર ખાતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ ગ્રુપ અંતર્ગત ક્લચ એસેમ્બલીના ભાગોનું ડિસમેન્ટલિંગ, ક્લિનિંગ અને ઇન્સ્પેક્શન કેવી રીતે કરવું તે પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આપણે જાણીએ છીએ કે ક્લચનું મુખ્ય કાર્ય એન્જિનમાં ઉત્પન્ન થતા પાવરને ગિયરબોક્સ મારફતે પાછળના વ્હીલ સુધી મોકલવાનું હોય છે. વાહન ચલાવતી વખતે ગિયર બદલવા તેમજ બ્રેક મારવા માટે આપણે વારંવાર ક્લચનો ઉપયોગ કરીએ છીએ, જેના કારણે ક્લચમાં ઘસારો પડે છે અને તેના કારણે ક્લચની કામ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. તેવી જ રીતે પ્રેશર પ્લેટમાં પણ ઘસારો પડે છે, જેના કારણે સમયાંતરે ક્લચ પ્લેટ તથા પ્રેશર પ્લેટને સર્વિસ કરીને ચેક કરવું જરૂરી બને છે. તેથી આપણે આજે ક્લચ પ્લેટ અને પ્રેશર પ્લેટને કેવી રીતે ચેક કરવા તે જોઈશું. આજના પ્રેક્ટિકલનો હેતુ છે ક્લચ એસેમ્બલીના ભાગોનું ડિસમેન્ટલિંગ કરી ક્લિનિંગ તથા ઇન્સ્પેક્શન કરવું. આ પ્રેક્ટિકલ માટે વપરાતા સાધનોમાં રિંગ સ્પેનર સેટ, ડીઈ સ્પેનર સેટ, સોકેટ સ્પેનર સેટ, સ્ક્રૂડ્રાઈવર, બોલપેન હેમર તથા ક્લિનિંગ ટ્રેનો ઉપયોગ કરીશું. આ પ્રેક્ટિકલ માટે આપણે મટીરીયલ તરીકે કોટન ક્લોથ, સ્મૂધ એમરી પેપર, ક્લિનિંગ બ્રશ તથા કેરોસીનનો ઉપયોગ કરીશું. આજના પ્રેક્ટિકલ દરમિયાન કયા કયા ટૂલ્સનો ઉપયોગ થાય છે તે જોઈશું. સૌપ્રથમ રિંગ સ્પેનર સેટ, ડીઈ સ્પેનર સેટ, બોક્સ સ્પેનર સેટ, બોલપેન હેમર, સ્ક્રૂડ્રાઈવર તથા પ્રેશર પ્લેટ ખોલવા માટેનું પુલર. આ પ્રેક્ટિકલ દરમિયાન વપરાતા રો મટીરિયલમાં જોઈશું કોટન ક્લોથ, સ્મૂધ એમરી પેપર, ક્લિનિંગ બ્રશ તથા કેરોસીન. આ પ્રેક્ટિકલ કરવા માટે સૌપ્રથમ આપણે એન્જિન સાથેના ગિયરબોક્સ તથા ક્લચ એસેમ્બલીને છૂટા પાડીશું. ગિયરબોક્સ અને પ્રોપેલર શાફ્ટ કેવી રીતે દૂર કરવી તે આપણે અગાઉના પ્રેક્ટિકલમાં જોઈ ચૂક્યા છીએ. હવે આપણે ફ્લાયવ્હીલ પરથી પ્રેશર પ્લેટ હાઉસિંગને દૂર કરીશું. હવે આપણે જોઈશું કે પ્રેશર પ્લેટ હાઉસિંગમાંથી પ્રેશર પ્લેટને કેવી રીતે છૂટી પડાય, જેના માટે એક ખાસ પ્રકારના પુલરનો ઉપયોગ થાય છે. આ રીતે આપણે પ્રેશર પ્લેટ હાઉસિંગને પુલર પર મૂકીશું. આપણે જોયું કે કેવી રીતે પ્રેશર પ્લેટ હાઉસિંગમાંથી પ્રેશર પ્લેટ દૂર થાય છે. હવે આપણે પ્રેશર પ્લેટના ભાગો જોઈશું, જેમાં કોઇલ સ્પ્રિંગ, આ ફિંગર છે, ફિંગર એડજસ્ટિંગ સ્ક્રૂ. તે જ રીતે આપ જોઈ રહ્યા છો તે ક્લચ પ્લેટ છે, જેમાં ક્લચ પ્લેટ લાઇનર લાગેલ છે, જેને રિવેટથી ફિટ કરેલું છે. ટોર્સનલ સ્પ્રિંગ,
અને હબ. હવે આપણે પ્રેશર પ્લેટના દરેક ભાગોનું ક્લિનિંગ કરીશું. હવે આપણે પ્રેશર પ્લેટનું નિરીક્ષણ કરીશું. તો પ્રેશર પ્લેટ ઉપર ચેક કરીશું કે કોઈ જાતનો ઘસારો કે લીસોટા પડેલા નથી, અને જો ઘસારો કે લીસોટા પડેલા હોય તો આપણે તેને ગ્રાઇન્ડિંગ કરીશું કાં તો નવી બદલીશું. તે જ રીતે આ જે કોઇલ સ્પ્રિંગ છે એ જો લૂઝ થઈ ગઈ હોય તો તેને પણ નવી બદલવી. પ્રેશર પ્લેટ પર લાગેલ ફિંગર્સ પણ જો ઘસાઈ ગયેલા જણાય તો તેને પણ નવા બદલવા. હવે આપણે ક્લચ પ્લેટનું નિરીક્ષણ કરીશું, જેમાં ક્લચ લાઇનર ઉપર લીસોટા કે ઘસારો થયો હોય તેમજ ટોર્સનલ સ્પ્રિંગ તૂટી ગયેલ હોય તો આખી ક્લચ પ્લેટને બદલી નાખવી. આ પ્રેક્ટિકલ દરમિયાન રાખવી પડતી સાવચેતીમાં જોઈશું કે ક્લચ પ્લેટની અંદર લાઇનર બદલતી વખતે રિવેટિંગ કરતા સમયે રિવેટ ઢીલા ન રહે તેની યોગ્ય કાળજી રાખવી. પ્રેશર પ્લેટની સપાટી પર રીપાવરિંગ કરતી સમયે ઉત્પાદકની ભલામણ મુજબની મર્યાદા કરતાં તેની જાડાઈ ઘટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. તે જ રીતે ફ્લાયવ્હીલ પર પડેલ ઘસારાને પણ રીપાવરિંગ કરતી વખતે તેની જાડાઈ ઘટે નહીં તેનું ધ્યાન રાખવું. આજના આ પ્રેક્ટિકલમાં આપણે ક્લચ એસેમ્બલીના ભાગોનું ડિસમેન્ટલિંગ કેવી રીતે કરવું તથા તેનું ક્લિનિંગ અને ઇન્સ્પેક્શન કેવી રીતે કરવું તે શીખ્યા. આશા રાખું છું કે આપને જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત થયું હશે. આભાર.